આ તરફ રાજકોટમાં વરસાદી માહોલ છવાતા પોપટપરાનું ગરનાળું પણ પાણી થઈ ચૂક્યું છે। પાણી ભરાવાને કારણે રસ્તો બંધ કરાયો છે। રસ્તો બંધ હોવા છતાં લોકો અહીંયા જીવના જોખમે પસાર પણ થતા હોય છે। ગરનાળામાં એક બાઇક ચાલક ફસાયો હતો, જો કે ગુજરાત ફર્સ્ટની ટીમે તેની મદદ કરી હતી। બાઇક ચાલકને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યો। બાઇક ચાલકે ગુજરાત ફર્સ્ટની ટીમનો આભાર માન્યો। રાજકોટ શહેરમાં થોડો વરસાદ વરસે અને પોપટપરાનું ગરનાળું ન ભરાય તેવું પરિસ્થિતિ ન બને, પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો કે પોપટપરાના ગરનાળાની અંદર જીવના જોખમે લોકો વાહનો પસાર કરી રહ્યા છે। સૌથી મોટો સવાલ છે કે ખ્યાલ છે કે આ પાણીનો પ્રવાહ એટલો છે, પરંતુ નીકળી શકે તેમ નથી, છતાં પણ લોકો આ પાણીના પ્રવાહની અંદર વાહનો નાખી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે પોપટપરાના ગરનાળાની અંદર જે વાહનો ફસાઈ ગયા છે, પરંતુ જે અત્યારે દ્રશ્યો દેખાડીશ કે લીવર રાખજો, ફ્રી કરી નાખો, લીવર રાખો। વાહનો ફસાઈ ગયા છે, તેની મદદે અત્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે। જીવના જોખમે લોકો વાહનો પસાર કરી રહ્યા છે। આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો, ઓટો રિક્ષા છે તે પણ અત્યારે જે આવી રહી છે। શું કહેશો, કેવો પાણીનો પ્રવાહ હતો? બહુ ફાસ્ટ નથી એટલો બધો, પણ અહીંયા બહુ જાજો છે, આમ આગળ કઈ નથી એટલો બધો। આટલા પાણીમાં તમે નાખી જીવના જોખમે? ના ભાઈ ના, ગાડીનું સાયલેશન ઊંચું કાંઈ ન થાય, બજાજની ગાડી છે અમારી અને આયલી જઈએ દર વખતે। શું કહેશો, તંત્ર દર વખતે આ પરિસ્થિતિ ઊભી થાય, તમે નોકરીએ જાતા હશો, કેવી તકલીફ પડે? તકલીફ તો પડે છે, પણ હવે આ ખાડો છે, કઈ થાય એમ તો છે નહીં, નકર તો કઈક કરી દે। તમારી મદદ માટે હું આવ્યો, ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું, કેવું લાગ્યું? મને બહુ સારું લાગ્યું ભાઈ। નો હોત તો શું થાત? ગાડીને થોડીક વાર ઊભી રાખી દેવી પડે, થોડોક કોક આગળ કોક મદદ કરવા આવે ત્યારે ખેંચવી પડે, બાકી ઊભું જ રહેવું પડે। હા, ઊભું જ રહેવું પડે। તો જે રીતના ગુજરાત ફર્સ્ટે પોતાની જવાબદારી નિભાવી છે, લોકો ફસાયેલા છે તેમને કાઢી, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, આ પાણીના પ્રવાહની અંદર જીવના જોખમે લોકો બહાર કાઢી રહ્યા છે। એક ઓટો રિક્ષા, જે દ્રશ્યો દેખાડીશ, ઓટો રિક્ષા પણ આવી રહી છે, હાલ તે ક્યાંક બંધ થઈ ગઈ છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। બંને તરફથી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, છતાં પણ લોકો છે તે જીવના જોખમે પોતાના વાહનો છે તે પસાર કરી રહ્યા છે, કારણ કે અનેક લોકો એવા છે કે પોતાને નોકરી માટે જવાનું હોય છે અને જો સમયે ન પહોંચે તો પરિસ્થિતિ કંઈક અલગ હોય છે, તેને લઈને જીવના જોખમે લોકો છે તે અહીંથી પોતાના વાહનો છે તે પસાર કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।